गुलदान जी त्रिमंत्र बोलाओ। श्रेय प्लीज बोलो। नमो वीतरागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो वज्रायाणम नमो लोये सवसाहुणम नमो लोये सव्वसाहनम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सौवपावपनासणो सौवपावपणासनो मंगलाणंच सवेसिम मंगलाणं च सौवेसिं परमं हवै मंगलम। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद महात्माओं। Okay. Akshay and Hardik are not here, so Akshay just came. Akshay. Akshay. Okay, in the meantime, any question, Chair? Akshay? Jai Satchidanand. Okay. Okay, you're the opening batsman, Akshay. પ્રશ્ન મારે એને હાર્દિકે અવાજ નથી આવતો બરાબર. એકો આવે છે એકો હવે બરાબર છે. બરાબર હવે બોલ. મેને હાર્દિકે એક પ્રોજેક્ટ લીધો. No. Some noise આવે છે. કશકથી નોઈઝ આવે છે. મને તો આમ ક્લિયર આવે છે. તો ક્લિયર આવે તમને? ઓકે. યા ઓકે ગો. મને ક્લિયર આવે. પાછળ ખડક ખડક અવાજ આવે છે. Yeah. દોરી લે છે પાછળ ને ખડક. પછી echo type, yeah, slight echo, very slight echo. ઓકે ઓકે Okay, go ahead, Akshay. હું પાછો જોઈન કરું. હા હવે બરાબર આવે છે અવાજ? Yeah, હવે હા, better. હજી કોઈ પેલો ખડક આવે છે કશક બીજેથી આવતો હશે હવે. એટલે મેને હાર્દિકે એક પ્રોજેક્ટ લીધેલો કે જોવા કરવાનું કે શું કરે છે અક્ષય એને જોવાનું જાણવાનું. હજી બરાબર નથી આવતો અક્ષય. હા પણ રજની અંકલ એ કશક બીજેથી આવે છે અવાજ. એમ? કેમ કે મેં ડિવાઇસ જ ચેન્જ કરી દીધું હવે. Okay, હવે બરાબર. ના Okay, go આવે ahead. છે કશક એકો પડે છે કશક કોકના ડિવાઇસ માંથી પાછો અવાજ આવે છે. મ્યુટ થવું પડશે બીજાએ. અમે બે જ બાકી છે. ભૂલીનાનંદજી તમારા પાસેથી આવે. ઓકે નાઉ. હા એટલે મેને હાર્દિક એક પ્રોજેક્ટ લીધેલો જોવા જાણવાનો. એની અંદર અક્ષય શું કરે છે એને જોવાનું. તો જોવા જાણવાનું પહેલા થોડાક દિવસો ઘણું સારું રહ્યું અને પછી એના પછી ગયા વીકમાં નવીનાનંદજી સાથે પ્રશ્ન બી થયા જોવા જાણવાના. એ બી સારું રહ્યું. પણ પછી જોવા જાણવામાં કઈ પોલ વગાડી દે છે જોવા જાણવામાં અક્ષયની બુદ્ધિ એ ખબર ના પડી ને પોલ વાગી ગઈ અને પોતાનો જે ગોલ બી સેટ કર્યા હોય ને દિવસ દરમિયાનના શેડ્યુલ ને બધા બી ડિસ્ટર્બ થઈ ગયા જોવા જાણવાના પોલમાં કે શું કરે છે એને જોઈએ જાણે. એટલે એમાંથી એક વસ્તુ સમજ પડી કે જોવા જાણવાનું તો છે પણ પોતાના ગોલથી દૂર લઈ જતા હોય તો પછી એને ત્યાં કટ જ કરી દેવું પડે પોતાના ગોલથી. ખાસ એક વસ્તુ
સમજમાં આવી કે પોતાનો નિશ્ચય ગમે તે કરવું હોય પણ પોતાનો નિશ્ચય હું કરું, જોવા જાણવાનું હોય કે પછી ગમે તે હોય, પણ પોતાનો નિશ્ચય કરું એટલે પછી આગળ થઈ જ જાય છે. પછી આગળ બહુ વસ્તુ કરવું નથી પડતું. નિશ્ચય જ ખાલી જે હાર્ટીલી નિશ્ચય કહીએ છે એનો આ વખતે અનુભવ થયો કે હાર્ટીલી નિશ્ચય તો રિઝલ્ટ મળે જ છે. પણ જે પોલ વાગી જાય છે ને એના પર થોડુંક સમજવું છે, કેમ કે બુદ્ધિ પોલ તો વગાડે જ છે. એ સ્પેશિયલી એક દિવસ તો સામાયિકમાં લીધેલું જોવા જાણવાનું. 1 hour સામાયિક નક્કી કર્યું, એન્ડ ઓનલી 10 મિનિટ સામાયિક, પણ ચાલુ કર્યું તો પહેલી 1-2 મિનિટ સુધી કશું જ ના દેખાડ્યું, અને પછી વિચારોમાં આવીને વિચારો ચાલુ થઈ ગયા, અને પછી તો ખબર પડી કે જોવા જાણવાનું અઘરું પડી ગયું, કેમ કે એ વિચારો જ ખેંચી લઈ જાય તમારે. એટલે આ એક વસ્તુ ખબર પડી છે કે નક્કી કરીને બસ પોતાના ગોલને સેટ રહેવાનું, અને જોવા જાણવાનું વિલ બી અ રિઝલ્ટ ઓફ ધેટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકરાજભાઈ. જય સચ્ચિદાનંદ. દાદાના અમુક સૂત્રાત્મક વચન છે જેને આપણે થોડું જોઈ લઈએ. દાદાએ કીધું કે તમે જાણો છો પણ જોતા નથી. આખો પુરુષાર્થ જોવાના ભાગમાં છે. હવે જોવાનું જ છે, જાણવાનું નથી હોતું કશું. કારણ કે જાણવાપણું એ જોવાના પુરુષાર્થનું અનુભવ સ્વરૂપે પરિણામ છે. બરાબર. જાણપણું એ જોવાના પુરુષાર્થનું પરિણામ સ્વરૂપે જાણવાપણું છે, અનુભવ સ્વરૂપ છે. એટલે છેક લગી જોવાનું જ છે. અને આપણને શું કીધું છે, એક સોરી, આપણને શું કીધું, હવે તમારે જોવાનું કે તમારી આ મન વચન કાયા શું કરે છે તે. એટલે અહીંયા એ જોવાનો ભાગ આવ્યો, અને દાદાએ એમ કીધું કે તમે જાણો છો પણ તમે જોતા નથી. પછી એમનું એક વચન એવું પણ છે, જે જાણ્યું છે, જેટલું જાણ્યું છે તે જાણેલું દાદા ભગવાનના અનુભવનું છે. એ પ્રમાણે જ્યારે તમારું જોવાનું થશે ત્યારે તમને જાણપણાનો અનુભવ થશે. જે જાણ્યું દાદા ભગવાન પાસે એમના અનુભવનું, આપણે કહીએ કે હું શુદ્ધાત્મા છું, એ દાદાનો અનુભવ છે હું શુદ્ધાત્મા છું. આપણને એટલે એમને જે અનુભવ સ્વરૂપ હતું તે આપણું પ્રતીતિ સ્વરૂપ છે, અને એ પ્રતીતિ સ્વરૂપથી લક્ષ અને અનુભવ તરફ જવા માટે જોવાનું છે. અને જોવાના લેવલે, ધોરણે આખો પુરુષાર્થ રહેલો છે. હવે જોવાનો ભાગ છે તે કે એક ઇન્દ્રિય ઓબ્ઝર્વેશન છે. 5 ઇન્દ્રિયોનું તે 5 ઇન્દ્રિયોથી જોવાનું છે. અને જે જોવાનું કહે છે કે જે જોવાનું આપણને સમજાવવામાં આવે છે તે અતિન્દ્રિય જોવાનું છે. એટલે પહેલા આપણે એ ઇન્દ્રિય વાળું જ જોવું પડે, કારણ કે ભૂલ બધી ઇન્દ્રિય વાળામાં છે. અને એના પરથી ધીમે ધીમે કરીને આપણે અતિન્દ્રિય જોવાનું થશે. જેમ કે ઇન્દ્રિય જ્ઞાન બતાડે કે ઓ આ તો દિવ્યા છે. અતિન્દ્રિય જ્ઞાન આપણને શું બતાડે? વ્યવહાર દ્રષ્ટિથી દિવ્યા છે. ઇન્દ્રિય જ્ઞાન બતાડે મારી દીકરી. અતિન્દ્રિય જ્ઞાન બતાડે કે વ્યવહાર દ્રષ્ટિથી મારી દીકરી છે.
ઇન્દ્રિય જ્ઞાન બતાડે મારા વાઈફ, મારા સાસુ સસરા, મારા મમ્મી પપ્પા, બધું બધું જે આખું મારું મારું કરીને થાય ને તે. અને અતિન્દ્રિય જ્ઞાન આગળ વ્યવહાર દ્રષ્ટિથી બતાડે, કારણ કે અતિન્દ્રિય જ્ઞાન બે જ વસ્તુ જુએ છે, રિલેટિવ અને રિયલ. ત્રીજું છે જ નહીં. એવું સમજાય છે અક્ષયભાઈ? હા હા, એ પાક્કું સમજાય. જેમ આપણે કહીએ કે અરીસાની સામે જઈએ ત્યારે અરીસો કે ઓ અક્ષયભાઈ તમે આવી ગયા, મને બહુ ગમ્યું, એવું કે ના કે અરીસા માટે એવી કોઈ રેકગ્નિશન આઈડેન્ટિટી નથી કે અક્ષયભાઈ નામની કોઈ એમની પાસે ઇન્ફોર્મેશન નથી. ખ્યાલ આવ્યો? હવે જો એનું ઇલ્યુમિનેટિંગ પાવરમાં આપણે કહેવું હોય તો એ ઇલ્યુમિનેટિંગ પાવર એના ઇલ્યુમિનેશનમાં that which is temporary બતાડે છે અને that which is permanent એ બતાડે છે. હવે ટ્રુલી સ્પીકિંગ અરીસો મિરર આપણને રિલેટિવ જ બતાડે છે, પણ આપણે આત્માને અરીસો જેવો સમજીએ, ગોઠવીએ તો પછી અહીંયા અરીસો શું જોશે તો કે આ રિલેટિવ છે અને આ રિયલ છે. ત્રીજી વસ્તુ જોશે જ નહીં. કરેક્ટ? એટલે આ જોવાના ભાગમાં અને જેમ જેમ આપણે જોતા જઈએ, એનો એક બીજો એક વેરી ગ્રોસ એક્ઝામ્પલ આપું. ઘઉં બજારમાંથી લઈ આવ્યા, ઇન્ડિયાની બજારમાંથી, અમેરિકાની બજારમાંથી નહીં, ઇન્ડિયાની બજારમાંથી લઈ આવ્યા તો એને વીણવા પડે, કારણ કે અંદર કઈ નું કઈ હોય. તો કે એ વીણતી વખતે તમને તો ઘઉં રાખવા છે, કાંકરા કાઢી નાખવા છે કે કંઈ પણ બીજું કાઢી નાખવું છે, તો એમાં જોવાનો ઉપયોગ, જોવામાં ઓળખાણ પડે કે આ ઘઉં છે અને આ ઘઉં નથી. જે ઘઉં નથી એને બાજુ પર મૂકતા જાય, બાજુ પર મૂકતા જાય, બાજુ પર મૂકતા જાય. જ્યારે બધા ઘઉં જોવાઈ જાય કે હવે આ ઢગલો ઘઉં જ છે ને આ ઢગલો ઘઉં નથી, હવે જોવાનું પ્રોસેસ રહે કે જોવાનો પ્રોસેસ પતી ગયો? પતી ગયો. હવે જોવાનો પ્રોસેસ પતી ગયો એટલે શું રિઝલ્ટ આવે તો કે આ રિલેટિવ છે ને આ રિયલ છે, આ ઘઉં છે ને આ ઘઉં નથી. એટલે સંપૂર્ણ જણાઈ ગયું. એટલે કે એ સમજણથી આપણે છૂટું પાડીએ છીએ રિલેટિવ અને રિયલ, કે આ ટેમ્પરરી ને આ પરમેનન્ટ. કારણ કે બધા લોકો જોડે આપણને બહુ ગાઢ અભિપ્રાય છે, મારી દીકરી, મારું ઘર, મારું ફેમિલી, બધું બધામાં જ્યાં જ્યાં મારું મારું કરીને આપણે કરીએ છીએ ને, હવે ત્યાં એ છે પણ એને વ્યવહાર દ્રષ્ટિથી ઓળખાવ્યું અને નિશ્ચય દ્રષ્ટિથી, કારણ કે અંદર એ નિશ્ચય સ્વરૂપ છે. એટલે નિશ્ચયમાં કોઈ શંકા, કોઈ પ્રોબ્લેમ તો કે નહીં, ટોટલી ડાઉટલેસ કે આ શુદ્ધાત્મા જ છે. પણ વ્યવહારમાં અને વ્યવહાર દ્રષ્ટિએ કરીને એ ક્લેરિટી નથી. આપણે કે તમે કેવી રીતે કહી શકો કે ક્લેરિટી નથી? તો રિલેટિવ છે તો એની અસર કેમ થવી જોઈએ? એને કશું થાય, એ કઈ ચેન્જ થાય, તૂટી જાય તો અસર થાય. એટલે જોવાના ભાગમાં એને એના ગુણથી, એટલે એના ગુણથી અને એના પર્યાયથી જોવાનું છે. પર્યાય એટલે ગુણોની અવસ્થા. જેમ ઉદ્ગલમાં રૂપ, રસ, સ્પર્શ અને ગંધ છે, ખબર પડી? ત્યારે આત્મામાં રૂપ, રસ, સ્પર્શ, ગંધ નથી. અને આ રૂપ, રસ, સ્પર્શ, ગંધ એ બદલાયા કરે. ખબર પડી ગઈ? એટલે પેલું તમે કીધું ને કે રિલેટિવ ને જોવાનું, રિયલ ને જોવાનું, અને જોવામાં ત્રીજી કોઈ વસ્તુ નથી, તો એક પ્રશ્ન થયો તો સંજોગોને નહીં જોવાના? વોટ ઇઝ સંજોગ? રિલેટિવ. યસ, પણ એ સંજોગ શું છે
તો રિલેટિવની ગુણોની અવસ્થા, જેને આપણે સંજોગ કહીએ છીએ, એ રિલેટિવનું મેનિફેસ્ટેશન ગુણે કરીને એની અવસ્થા બદલાય છે, એ સંજોગ છે. બરાબર. જેમ અક્ષય નાનો હતો, અક્ષય મોટો થયો, અક્ષયના મેરેજ થયા, મેરેજ નહોતા થયા, મેરેજ થયા, બેબી છે, બધી અવસ્થા છે. કોની? અક્ષયની. અક્ષય એટલે શું? તો કે રિલેટિવ, જેને આપણે સંજોગ કહીએ છીએ. બરાબર. એટલે જે સંજોગ કરીને કહીએ છીએ એને જ્ઞાન દ્રષ્ટિથી સમજતા જવાનું છે. અને આ જે અવસ્થા છે તે પણ કાયમ રહેવાની નથી, એ બદલાવાની છે. કન્ટિન્યુઅસલી ચેન્જ થાય એને રિલેટિવ કીધું. અને that which is changeless is real. That which has power to know, to perceive, to understand, to illumine એ રિયલ છે. અને જેમાં બને છે, જેમાં થવાપણું છે, હેપનિંગ છે, તે રિલેટિવ છે. જેમાં શું કહેવાય, જાણપણું છે, કાયમીપણું છે, હોવાપણું છે, તે રિયલ છે. અને એ હું છું. એટલે આઈ એમ ઇઝ ધ ફાઇનાલિટી ઓફ અવર એક્સપિરિયન્સ. રાઈટ? જય સચ્ચિદાનંદ. Jai Satchidanand. Prabhupada, you want to say something? Yes. You see, મારો અનુભવ કહું ને, actually I have two things to ask. First thing is, અક્ષયનો ક્વેશ્ચન હતો, પોલ વાગી જાય છે, મારો ગોલ ડિસ્ટર્બ થતો હતો. પછી પછી એવું થયું કે હાર્ટલી નિશ્ચય કરે તો વાંધો નથી આવતો, અને સામાયિક કરીને 10 મિનિટ પછી બહુ સેટ ના થયું. So really, to answer your question, I wanted to understand સામાયિક શેની કરતો હતો અને શેની પોલ વાગે છે અને શું ગોલ ડિસ્ટર્બ થઈ જાય છે. ઓકે. Then I will answer that question a first, અને પછી આજે દીપક આનંદે જે આખું ટેકનિકલ સરસ સમજાવ્યું છે એના પર થોડુંક મારો અનુભવ કહીશ. ઓકે. તો ગોલ તો બહુ સિમ્પલ હતો કે સવારે ઉઠીને વહેલા ઉઠીને વિધિ કરવાની. બહુ સિમ્પલ જ ગોલ હતો. અને એમાં પોલ કઈ વાગી ગઈ કે આગલા દિવસે સુવામાં મોડું થયું. એક દિવસ સુવામાં મોડું, એટલે પછી પોલ એ વાગી કે જો તો ખરા શું કરે છે અક્ષય. બીજા દિવસે પછી એને ઉઠાય જ કે નહીં, એવી રીતે પોલ વાગી ગઈ. પછી થોડા દિવસ પછી રાતે જ સેટ કર્યું કે મિસ શું થઈ ગયું, એટલે ગોત્યું કે ભાઈ મિસ શું થઈ ગયું. તો ખબર પડી કે મિસ એ થઈ ગયું કે રાતે નક્કી કરી વગર સુઈ ગયેલો. રાતે નક્કી કર્યા વગર જ સુઈ ગયેલો કે કાલે આટલા વાગે ઉઠીને હવે આવી રીતે ગોલ અચીવ કરવો છે. એનું પેલું જે ગોલનું મિસ થઈ ગયું એનું આમાં શીખવા મળ્યું કે નક્કી કર્યું હોય તો ગોલ અચીવ થાય છે. ઓકે. પછી સામાયિકમાં જોવા જાણવાનું, સામાયિક એટલે મન પર સામાયિક લીધું કે મનમાં શું વિચાર આવે છે એને જોવાના. ખાલી નોટ ડાઉન કરવા, નોટેડ આગળ જાય. પણ વિચાર થોડાક ટાઈમ સુધી આયા જ નહીં, અને પછી આયા તો આ શું કરે છે એના પર વિચાર ચાલુ કરી દીધા. આ શું કરે છે, શું કરવાનું છે, એના પર વિચાર ચાલુ કરી દીધા. અને પછી એમાં આગળ વિચારો જવાબ મળ્યા. પણ વિચારોને ખાલી નોટેડ જ કરવાના હતા. હા, ઓકે. એટલે જો ફર્સ્ટ પાર્ટ તો કેવું છે કે પોલ અને ગોલ નું તને ક્લિયર થઈ ગયું કે આપણે નિશ્ચય કરવાનો. રાતના મોડું થઈ ગયું, શું વાત? નિશ્ચય નિશ્ચય. સવારે ઉઠવાનું નક્કી કર્યું હોય ને તો ઇરેસ્પેક્ટિવ હું કેટલા વાગે શું કરું, ઉભા તો થઈ જ જવાનું. એનું નામ નિશ્ચય, એલો નક્કીપણું. સો દેટ યુ ડિસાઇડ કે નેક્સ્ટ નો એક્સક્યુઝ. નક્કીપણામાં એક્સક્યુઝ ના હોય, એક્સેપ્શનલ કેસ છોડી દો. એટલે બીજી વાર એ તારો નિશ્ચય છે કે મારે સવારે વિધિ કરવી છે, સો ઓટોમેટિકલી બાય ડિફોલ્ટ પ્રીવિયસ નાઇટ વહેલું શું એ તારું અંદર ઇન્ટિગ્રેટ થઈ જશે. પોલ ત્યાં વાગે છે અને રાતો સુઈ ગયો, શું મારે ઉઠવા જ ઉઠવા, તારે ફ્લાઇટ પકડવાની હોત તો યુ વુડ હેવ ડેફિનેટલી વોકન અપ. એટલે પોલ ત્યાં છે, એ નિશ્ચયની જે કચાશ છે ને એ ત્યાં છે. ધીસ ઇઝ એક્સક્યુઝ. અને શું થાય છે, જે જોવાની વાત છે ને એ રબીશ છે.
કારણ કે શું થાય એ જોવું એટલે શું, એ છૂટા રહીને જોવાની વાત છે. આ તો તન્માયાકાર થઈને જોવાનું, બુદ્ધિથી જોયેલું છે, એટલે એ પોલ જ કે એક પ્રકારની. બરાબર. એનીવે, સો દેટ ઇઝ ઓન ધી સાઇડ. પણ નિશ્ચયનો ભાગ એક થઈ ગયો. પછી જે મનની સામાયિકની વાત કરીને, એમાં તો ઇટ કોલ્સ ફોર ઇમેન્સ પેશન્સ, કારણ કે કાંઈ નથી દેખાતું ને એ વિચાર આવ્યો એ પણ જોવાનો છે સામાયિક. અને એ પછી વેક્યુમ આવશે, વિચાર જ ના આવે ને, ત્યારે કાં તો બ્રીધિંગ ઉપર ચિત્ત ફોકસ કરવાનું, કાં તો હું શુદ્ધાત્મા, અને જસ્ટ વેટ. અને પછી કંઈક આવશે અને જશે. અને વિચાર ના આવે, ચિત્ત ક્યાં ભટકે છે, શું જાય છે, એ આખું અંતસ્કરણને સામાયિકમાં લેવાનું હોય છે જોવામાં. કારણ કે સમટાઈમ્સ માઇન્ડ મે નોટ બી ઓપરેશનલ. જરા પગમાં ખંજવાળ આવી તો ત્યાં ચિત્ત જશે. એટલે એન્ટાયર અંતસ્કરણ હેઝ ટુ બી પુટ, અને ઇટ્સ નોટ સો ઇઝી. એ થોડુંક ચિત્ત શુદ્ધ થશે ને બાય અધર મીન્સ, ત્યાર પછી આ બધું સસ્ટેન્ડ રહેશે. 50 મિનિટ ને 10 મિનિટ બી રહેશે ને તો બહુ થઈ ગયું ટુ બિગિન વિથ. So this is as far as the સામાયિક goes. એટલે it's a good effort in the right direction. અને એમ કરતા કરતા પ્રેક્ટિસ કરતા કરતા સેટ થશે કે કેવી રીતે જોવાનું. એટલે that is that. એટલે ઇન્ટરમીડિયેટ સોલ્યુશન શું હતો કે તમે ચરણ વિધિ કરો કે બધું કરો તો એના અક્ષર વાંચીને કરો. એટલે ત્યાં એકચ્યુઅલી અક્ષર જ્ઞેય બને છે ને આપણે જ્ઞાતા બનીએ છીએ. This is a practice for જોવું જાણવું or જ્ઞાતા દ્રષ્ટા. જોવું જાણવું એટલે જ્ઞાતા દ્રષ્ટા રહેવું, in short. બરાબર. This is an interim step કે આ બધામાં તમે જોવા જાણો કે કીર્તન ભક્તિ બોલતા હો તો અસીમ જય કરો વાંચો તો એ જ્ઞેય બને, તમે જ્ઞાતા હો છો. એટલે એની પ્રેક્ટિસ કરતા કરતા એક લેવલની જાગૃતિ આવે ને પછી તમે અંતસ્કરણને આમ જોવા બેસો તો જોવાશે ઇઝીલી. શાર્પન કરવાનું છે એ પ્રજ્ઞા શક્તિનો પ્રકાશ. બરાબર. So that is that answer to that question. પછી જે જોવા જાણવાનું ભાગ છે ને એ એકચ્યુઅલી એટલું બધું નોટ વેલ this thing understood generally speaking. દીપક આનંદ તો બરાબર બતાવી દીધું. બેઝિકલી દાદા શું કે છે, હું તમને પૂછું કે અક્ષય તે સવારથી શું કર્યું, એટલે તું મને આખું બતાવી દેશ કે હું ઉઠ્યો, મેં બ્રશ કર્યું, મેં આ ચા પીધી, મેં આ નાસ્તો કર્યો, પછી હું આ નાવા ગયો, પછી અહીંયા મેં ફોન કોલ અટેન્ડ કર્યા, પછી 1 2 3 4 એમ. એટલે ઓલ ધીસ તું જાણે છે બીકોઝ યુ કેન રિકોલ ઇટ. પણ એ ક્રિયા કરતી વખતે તું છૂટા રહીને તે જોયું નતું. અક્ષર ડુઈંગ ઇટ વોઝ ધેટ જોવું એટલે એ છૂટા રહીને જોવું એમ કહેવા માંગે છે. હેલો, દેટ ઇઝ ધી અલ્ટિમેટ ગોલ કે એ કન્ટિન્યુઅસ રહે પણ પાર્ટ્સ એન્ડ પીસીસમાં રહે આપણને. એટલે જોવાનું ઇઝ રિયલી સ્પીકિંગ પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં જોયેલાને જોયું કહેવાય. પ્રજ્ઞા જ્ઞાતા બને અને આ ફાઇલ નંબર 1 જ્ઞેય બને. ફાઇલ નંબર 1 માં અંતસ્કરણ અને બાહ્યકરણ બંને આવી જાય. હેલો, અક્ષય બોલે છે તો આ બોલે છે તો બોલતી વખતે વાણી દેખાય, વર્તન કરતી વખતે દેખાય, પછી વર્તન ખાવાનું હોય કે કામ કરવાનું હોય, અને અંતસ્કરણ મન બુદ્ધિ વોટ. એટલે ફાઇલ નંબર 1 ને સેપરેટ જોવું ને ઇઝ ધી ટ્રુ ઇસેન્સ ઓફ જ્ઞાતા દ્રષ્ટા ઓર જોવું જાણવું. બરાબર. અને ઓન એન એવરેજ લોકો થાય છે મેં આ જોયું, મેં કર્યું, એ બુદ્ધિનું જોયેલું છે, ઇન્દ્રિયનું જોયેલું છે, આંખેથી જોયું છે અને બુદ્ધિએ જોયેલું છે મેં આમ થયું તેમ થયું. દેટ ઇઝ not the true જ્ઞાતા દ્રષ્ટા. બરાબર. ચાલો ને. હા, નાઉ ખરેખર પહોંચવાનું ક્યાં છે તો કે આ ફાઇલ નંબર 1 શું કરે છે એને જોવાનું છે રિયલી સ્પીકિંગ. એટલે એનું અંતસ્કરણ, એનું બાહ્યકરણ, એની સાથે શું ડીલિંગ થાય છે એ જોવાનું છે. હવે લેટ મી શેર માય એક્સપિરિયન્સ બીકોઝ આઈ નો ઇટ વેરી ક્લિયરલી. કારણ કે મેં ક્રિસ્ટલ ક્લિયર અનુભવ કરેલો છે આને. જ્યારે મેં જ્ઞાન લીધેલું ને ત્યારે થોડોક સમય માટે more than a year and a half maybe બહુ સારું રહ્યું હતું. રિયલી લાઈક ધીસ એટલે હું આઈ જસ્ટ બ્રીફલી મારો એક્સપિરિયન્સ કહું છું. એક ડોક્ટર પાસે ગયો હતો ત્યારે એ મારાથી કઈ બોલવામાં ભૂલ થશે તો શી રૂડલી ટોલ્ડ મી સમથિંગ એન્ડ દેન આઈ કુડ રિયલી સી કે એ આ બોલે છે, આ પુલિનને બોલે છે, આ પુલિનને આવી અસર થાય છે અને પુલિન અંદરથી માફી માંગે છે. એ ઓલ ધ 4 કોમ્પોનન્ટ્સ વર સેપરેટ. હું પુલિનથી સેપરેટ, સામે ડોક્ટરની પ્રકૃતિ અને ડોક્ટરનું શુદ્ધાત્મા દેખાય મને. આઈ કુડ સી આ શુદ્ધાત્મા છે, આ ફાઇલ નંબર ડોક્ટર બોલે છે, આ પુલિનને બોલે છે અને હું એને જાણું છું સેપરેટ. એટલે આઈ વોઝ ટોટલી અનઅફેક્ટેડ. પુલિનને અસર થાય છે એ હું જોઈ શકતો હતો. બરાબર. એટલે આ તો કોઈના વાણી કે વર્તનની ફાઇલ નંબર 1 પર શું અસર થાય છે એ જોવું. કોઈ ના હોય તો અંદર બી અંતસ્કરણ કામ કરતું હોય એ જોવું. પોતે કામ કરતા હોય તો એને જોવું. ધેટ ઇઝ ધ ટ્રુ જ્ઞાતા દ્રષ્ટા. હવે એ કઈ તરત નહીં આવે, પાર્ટ્સ એન્ડ પીસીસ પુરુષાર્થ કરતા આવશે. એમાં 5 આજ્ઞા બિંગ ધ કી પુરુષાર્થ.
એટલે શુદ્ધાત્મા જોતા જો સંભાવે નિકાલ રાગ દ્વેષ ઓછા થશે એટલે એ છૂટાપણું પડશે અને પડશે એટલે આ જ્ઞાતા દ્રષ્ટા રહેશે. પણ વોટ ઇઝ રિયલી મેન્ટ બાય દાદા ભગવાન when he says જ્ઞાતા દ્રષ્ટા, or truly when he was જ્ઞાતા દ્રષ્ટા or તીર્થંકર ભગવાન is a જ્ઞાતા દ્રષ્ટા is ફાઇલ નંબર 1 ને શું થાય છે જોવું, and you can see all the 4 components. સામે પ્રકૃતિ અને શુદ્ધાત્મા, અહીંયા બી પ્રકૃતિ, ફાઇલ નંબર 1 અને શુદ્ધાત્મા. That is the end goal. Okay, એટલું તો આવે નહીં, પાર્ટ્સ એન્ડ પીસીસ માં થોડુંક આવી શકે. શબ્દમાં જેટલું મુકાય એટલું મૂકું છું, બાકી આ તો અનુભવની જ વસ્તુ છે. પણ આ એક શાબ્દિક રીતે તમને ખબર હોય કે વોટ ઇઝ ઇટ, તો જયારે અનુભવ થાય ત્યારે કોરિલેટ થાય, હા આવું તો મને થયું હતું એમ. ઓકે, સો ધીસ ઇઝ એઝ ફાર એઝ જ્ઞાતા દ્રષ્ટા ઓર